હશે અને એક વધારાનો એક્સેસરી લોબ હશે જે મેઇન પ્લેસેન્ટા સાથે બ્લડ વેસલની મદદથી કનેક્ટેડ હશે. જ્યારે બીજી એબનોર્માલિટી આપણે જોઈ ગયા પ્લેસેન્ટા સ્પુરિયા, જેમાં એક મેઇન પ્લેસેન્ટા હશે, તેની બાજુમાં એક એક્સેસરી લોબ એટલે કે વધારાનો લોબ હશે અને આ વધારાનો લોબ એ પ્લેસેન્ટા સાથે વેસલની મદદથી નહીં પરંતુ મેમ્બ્રેનની મદદથી જોડાયેલો હશે, તો તેને કહેવાશે પ્લેસેન્ટા સ્પુરિયા. પ્લેસેન્ટલ એબનોર્માલિટીઝમાં ત્રીજી એબનોર્માલિટી આપણે જોઈ ગયા બાયલોબ પ્લેસેન્ટા. બાયલોબ પ્લેસેન્ટામાં આપણે જોઈ ગયા કે પ્લેસેન્ટાના બે સરખા લોબ હશે અને આ બંને સરખા લોબ એ એકબીજા સાથે શેની મદદથી જોડાયેલા હશે? બ્લડ વેસલ્સની મદદથી જોડાયેલા હશે. ચોથી એબનોર્માલિટી આપણે જોઈ ગયા મલ્ટીલોબ પ્લેસેન્ટા, એટલે કે 3 અથવા તેથી વધારે પ્લેસેન્ટલ લોબ આવેલા હશે અને આ પ્લેસેન્ટલ લોબ એકબીજા સાથે શેની મદદથી જોડાયેલા હતા? બ્લડ વેસલ્સની મદદથી જોડાયેલા હશે. તો કંઈક આવી રીતે આપણને મલ્ટીલોબ પ્લેસેન્ટા જોવા મળતી હોય છે.